સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરવાના છે બીજા એક અગત્યના ટોપિક વિશે, એન્ડ ધેટ ઇઝ આયનાઇઝેશન એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી વિશેની આપણે વાત કરવાની છે. ઓકે, એવી આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો તત્વની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી ધન આયન બનાવવા માટે આપવી પડતી ઊર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. કે એન્થાલ્પી કહેવાય? આયનીકરણ એન્થાલ્પી તરીકે તેને ઓળખવામાં આવે છે. ઓકે, દાખલા તરીકે સોડિયમ, બરાબર, સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. ઇલેક્ટ્રોન રચના છે 2, 8, 1. જો તેને સ્થાયી સ્થિતિમાં આવવું હોય તો એક ઇલેક્ટ્રોન તેને ગુમાવવો પડે. એક ઇલેક્ટ્રોન ગુમાવીને તે સ્થાયી અવસ્થામાં આવી શકે. એને વિલ ગીવ્સ યુ Na+1 પ્લસ એક ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન ગુમાવે એને +1માં ફેરવે તો એ રીતે પરમાણુમાંથી ધન આયન બન્યો. આ એક ઇલેક્ટ્રોન ક્યાં હોય? સોડિયમની બાહ્યતમ કક્ષામાં. આ એનું કેન્દ્ર કે જેમાં 11 પ્રોટોન હોય. એની ફરતે પહેલી કક્ષા, એની ફરતે બીજી કક્ષા અને એની ફરતે ત્રીજી કક્ષા. એવી ત્રીજી કક્ષાની અંદર રહેલો જે એક ઇલેક્ટ્રોન છે એને મારે કાઢવાનો છે, દૂર કરવાનો છે. તો તે ઇલેક્ટ્રોનને આ કેન્દ્રનું, કેન્દ્ર ધન વીજભારિત હોય તો એને કેન્દ્રનું શું લાગે છે? આકર્ષણ. એટલે એ આકર્ષણ બળની ઉપરવટ જઈને આપણે ઇલેક્ટ્રોનને દૂર કરી શકીએ. તો એ માટે ઉર્જા તમારે ખર્ચ કરવી પડે, ઉર્જા વાપરવી પડે. એટલે આ જે પ્રક્રિયા છે તે ઉષ્મા શોષક પ્રક્રિયા બને. કેવી પ્રક્રિયા બને? ઉષ્મા શોષક. ફરી એકવાર, કોઈ પણ તત્વના પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી એમાંથી ધન આયન બનાવવા માટે આપવી પડતી ઉર્જાને કહેવાય આયનીકરણ ઉર્જા અથવા આયનીકરણ એન્થાલ્પી. તેની સંજ્ઞા ΔIH છે. તેનો એકમ કિલોજુલ પ્રતિ મોલ અથવા કિલોજુલ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. એનો એકમ કિલોજુલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. બીજું, એક ઇલેક્ટ્રોન દૂર કરી M+ કે X+ ધન આયન બનાવવા માટે જરૂરી ઉર્જાને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય. શું કહેવાય? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી તરીકે તેને ઓળખવામાં આવે છે, જેની સંજ્ઞા ΔIH1 છે. ચાલો બીજું, પરંતુ M+ માંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરી M+2 ધન આયન બનાવવા માટે ની ऊर्जा अथवा
એન્થાલ્પી એટલે દ્વિતીય આયનીકરણ. એન્થાલ્પી ફરી એકવાર, એમ માંથી M+1 બરાબર, અને એક ઇલેક્ટ્રોન છૂટો પડે. તે જ રીતે M+માંથી બીજો એક ઇલેક્ટ્રોન આપણે અલગ કરીએ તો બને M+2. ત્રીજો એક ઇલેક્ટ્રોન દૂર કરીએ તો બને M+3. આને માટેની એન્થાલ્પી ડેલ્ટા IH1, ડેલ્ટા IH2 એન્ડ ડેલ્ટા IH3. હવે અહીંયા જોજો, એક ઇલેક્ટ્રોન મેં દૂર કર્યો, પછી જો ઇલેક્ટ્રોન કાઢવો હોય તો આ બીજી કક્ષામાંથી કાઢવો પડે, અંદરની કક્ષામાંથી કાઢવો પડે. એટલું જ નહીં, એક ઇલેક્ટ્રોન જો દૂર થાય, સોડિયમની અંદર 11 પ્રોટોન છે અને 11 ઇલેક્ટ્રોન, પણ સોડિયમ પ્લસમાં 11 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન છે. એટલે આ ઇલેક્ટ્રોન જો ચાલ્યો જાય તો કેન્દ્રનો અસરકારક ધન વીજભાર વધી જાય છે. એને કારણે બીજા ઇલેક્ટ્રોનને ગુમાવવાનું પ્રમાણમાં મુશ્કેલ બને. કેવું બને? મુશ્કેલ બને. એના કરતાં ત્રીજાને ગુમાવવાનું મુશ્કેલ બને. એટલા માટે આપણે વધારે ને વધારે ઉર્જા ખર્ચવી પડે. એટલે ડેલ્ટા IH1 લેસ ધેન ડેલ્ટા IH2 લેસ ધેન ડેલ્ટા IH3. એટલે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધારે હોય અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પી વધારે. હવે એનો પણ આધાર શેની ઉપર રહેલો છે ખબર? પરમાણુ રચના ઉપર. સોડિયમ માટે ડેલ્ટા IH1 લેસ ધેન ડેલ્ટા IH2. એ વાત તો સાચી જ, પણ બરાબર જુઓ, જો એક ઇલેક્ટ્રોન જાય તો કેન્દ્રનો અસરકારક ધન વીજભાર વધે. બરાબર, એટલે આ ઇલેક્ટ્રોન પર આકર્ષણ વધે. એને કારણે તેને કાઢવાનું મુશ્કેલ પડે. હવે સોડિયમમાં શું છે? પહેલો એક ઇલેક્ટ્રોન નીકળે એટલે આખી કક્ષા જ કેન્સલ થઈ જાય. હવે તમારે બીજો ઇલેક્ટ્રોન લેવા માટે એની અંદરની કક્ષામાં જવું પડે, જે ખૂબ આકર્ષિત છે. એટલે આ ઇલેક્ટ્રોનને દૂર કરવાનું મુશ્કેલ. બીજું, આ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાયેલી છે, એટલે કામ તમારું ઓર મુશ્કેલ થશે. અને કામ જેટલું મુશ્કેલ તેટલી આયનીકરણ એન્થાલ્પી વધારે તમારે ખર્ચવી પડે. જેટલું કાર્ય મુશ્કેલ એટલી આયનીકરણ એન્થાલ્પી વધારે. હવે મેં આગળ કીધું તેમ પ્રથમ કરતાં દ્વિતીય તો વધારે જ, પણ આમાં તો એક ઇલેક્ટ્રોન જાય એટલે બે જ કક્ષા રહી જાય, એટલે કાર્ય તમારું ખૂબ મુશ્કેલ. માટે આયનીકરણ એન્થાલ્પી ખૂબ વધારે. એટલે એને કહેવાય ડેલ્ટા IH1 લેસ ધેન ડેલ્ટા IH2. આની જે વેલ્યુ છે તે અમુક 100માં હોય તો આની વેલ્યુ હજારોમાં હોય. આની વેલ્યુ 100 ના ગુણકમાં હોય કિલોજૂલ પર મોલ, તો આની હજારોના ગુણકમાં હોય 2000, 3000, 4000 એ રીતે. બરાબર? ઓકે, હવે બરાબર જોજો મેગ્નેશિયમ માટે. બરાબર, આ બધી વસ્તુ ટેક્સ્ટબુકમાં નહીં મળશે તમને, એટલે બરાબર ધ્યાન આપજો. મેગ્નેશિયમની વાત કરીએ તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 12. માટે એની ઇલેક્ટ્રોન રચના, મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12, માટે એને ઇલેક્ટ્રોન રચના થાય 2, 8, 2. એક ઇલેક્ટ્રોન દૂર કર્યા પછી પણ બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન રહી જાય છે,
એટલે બરાબર જોજો, ડેલ્ટા IH1 લેસ ધેન ડેલ્ટા IH2. હવે ડેલ્ટા IH2 એટલે બીજો બી નીકળી ગયો, એટલે હવે તમારે અંદરની કક્ષામાં જવું પડે, માટે ડેલ્ટા IH3 વધારે તો ખરું જ, પણ મચ લેસ ધેન ડેલ્ટા IH3, એટલે આની વેલ્યુ ઘણી વધારે છે. હવે તમે ઉપરની કમ્પેરિઝન કરશો સોડિયમ અને મેગ્નેશિયમમાં, તો સોડિયમ મેગ્નેશિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ઓછી છે, જ્યારે સોડિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ઘણી વધારે છે. બરાબર, એટલે તમારે બધા જ એવા આસ્પેક્ટ્સને ધ્યાનમાં લેવા પડે. સૌથી પહેલું આયનીકરણ એન્થાલ્પી માટે સૌથી પહેલી વસ્તુ, કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર. નંબર 2, કેન્દ્રનો અસરકારક ધન વીજભાર. અને ત્રીજું, ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. આ બધી વસ્તુઓને તમારે ધ્યાનમાં લેવી પડે. શેને માટે? આયનીકરણ એન્થાલ્પીની ગણતરી માટે. આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો આયનીકરણ એન્થાલ્પી એ આવર્તનીય ગુણધર્મ છે, એટલે આવર્તમાં અને સમૂહમાં તેની અંદર કેટલાક ફેરફાર થાય છે, જે હવે આપણે જોઈએ. વાત કરીએ છીએ આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી. આવર્ત એટલે આડી હરોળ. આવર્તમાં આગળ જતા એટલે કે ડાબેથી જમણે. આવર્તમાં આગળ જતા ડાબેથી જમણે જતા પરમાણુ ક્રમાંક ક્રમશઃ વધે છે અને પરમાણવીય ત્રિજ્યા ક્રમશઃ ઘટે છે. એવું આગળ આપણે શીખી ગયા. બરાબર, કારણ કે બાહ્યતમ ઇલેક્ટ્રોન પર આકર્ષણ વધતું જાય છે, તેથી પરમાણુ સંકોચાતો જાય, પરમાણુનું કદ ઘટતું જાય, પરમાણુની ત્રિજ્યા ઘટે છે. આપણો નિયમ અંતર ઘટે તો આકર્ષણ વધે. માટે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવાનું કેવું બને? મુશ્કેલ બનતું જાય. માટે આયનીકરણ એન્થાલ્પી ક્રમશઃ વધતી જાય છે. આવર્તમાં જેમ જેમ આગળ વધીએ તેમ તેમ આયનીકરણ એન્થાલ્પી વધે. આયનીકરણ એન્થાલ્પી વધે. ટૂંકમાં યાદ રાખવાનું, આવર્તમાં આગળ આ દિશામાં જતા આયનીકરણ એન્થાલ્પી શું થાય? વધે. શું વધે? આયનીકરણ એન્થાલ્પી વધે છે. પણ તેમાં કેટલાક અપવાદ પણ છે.
પરંતુ તેમાં કેટલાક અપવાદ પણ છે. પહેલો અપવાદ બેરિલિયમ અને બોરોન માટે આવર્તમાં આગળ જતા બોરોનની આયનીકરણ એન્થાલ્પી શું થવી જોઈએ? વધવી જોઈએ. બેરિલિયમ કરતા બોરોનની આયનીકરણ એન્થાલ્પી વધવાને બદલે ઘટે છે, ઓછી છે. શા માટે? તો કે જ્યારે આવી કોઈ પણ વિગત ચેક કરવી હોય તો તે માટે તમારે ઇલેક્ટ્રોન સંરચના જોવાની, પણ એ પહેલાં તત્વોને ગોઠવવાના. તે એક આવર્તના છે કે તે એક સમૂહના છે તે જોવાનું. જો તેઓમાં કક્ષાની સંખ્યા સમાન હોય તો તે એક આવર્તના, અને જો બાહ્યતમ ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો તે એક સમૂહના, પરંતુ એમાં કક્ષાઓ જુદી જુદી હશે, એક સરખી નહીં હશે. કક્ષા એક સરખી હોય તો એક આવર્તના, કક્ષાઓ જુદી હોય અને બાહ્યતમ ઇલેક્ટ્રોન સરખા હોય તો એક સમૂહના, ઊભા સ્તંભના. ચાલો ફરી પાછું. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4, ઇલેક્ટ્રોન રચના 2 અને 2. બોરોનનો પરમાણુ ક્રમાંક 5, ઇલેક્ટ્રોન રચના 2 અને 3. આમાં કેટલી કક્ષા? 2. આમાં કેટલી કક્ષા? 2. એટલે બંને એક જ આવર્તના, અને 2 કક્ષા એટલે કે બીજા આવર્તના તત્વો છે. પહેલા આવે બેરિલિયમ અને પછી આવે બોરોન. તો આ જ ક્રમમાં ગોઠવાય. આડી હરોળમાં તેને મેં ગોઠવી દીધા. હવે એના ગુણધર્મની જ્યારે વાત આવે ત્યારે ઇલેક્ટ્રોન સંરચના કક્ષકમાં જોવાની. હવે પાછું ફરી એકવાર, બેરિલિયમ પરમાણુ ક્રમાંક 4, ઇલેક્ટ્રોન રચના હિલિયમ પછી 2s2. બોરોન પરમાણુ ક્રમાંક 5, ઇલેક્ટ્રોન રચના હિલિયમ પછી 2s2 2p1. બરાબર. તો એસ કક્ષકો હંમેશા કેન્દ્રથી નજીક હોય, પી કક્ષક કેન્દ્રથી થોડી દૂર હોય. બરાબર. તો બોરોનમાંથી એક ઇલેક્ટ્રોન 2p કક્ષક માંથી કાઢવાનો છે, જે બહારની અથવા તો દૂરની કક્ષક હોવાથી અંતર વધારે, આકર્ષણ ઓછું, કાર્ય સરળ છે. માટે બોરોનની આયનીકરણ એન્થાલ્પી ઓછી, વધુ હોવાને બદલે ઓછી છે. આ એક અપવાદ છે. એવો એક બીજો અપવાદ નાઇટ્રોજન અને ઓક્સિજન માટે છે. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, ઇલેક્ટ્રોન રચના 2 5. ઓક્સિજનનો 8, ઇલેક્ટ્રોન રચના 2 6. આમાં બી 2 કક્ષા, આમાં બી 2 કક્ષા, એટલે એક જ આવર્તના. આનો પરમાણુ ક્રમાંક વધારે એટલે પહેલા N આવશે પછી O આવશે. હવે આપણો નિયમ શું કહે છે? તો કે ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી વધુ હોય, આગળ વધીએ તેમ આયનીકરણ એન્થાલ્પી વધુ હોય, તેને બદલે અપવાદ છે ને ઓછી છે, એટલે જ તો અપવાદ છે. હવે તમારે ખાલી એ ચેક કરવાનું છે, અથવા તો મને તમારે સમજાવવાનું છે કે કેમ ઓછી છે. તો એને માટે આગળ કહ્યું તેમ ઇલેક્ટ્રોન સંરચના કક્ષકમાં જોવાની. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7,
હિલિયમ પછી આવે 2s અને 2p, 2s2, 2p3. ટુ પીના 3 ખાના. આ છે 2px, 2py, 2pz. એમાં એક ઇલેક્ટ્રોન x 2pxમાં, એક ઇલેક્ટ્રોન 2pyમાં, એક ઇલેક્ટ્રોન 2pzમાં. અર્ધપૂર્ણ એટલે એક રીતે સ્થાયી, હે ને. હવે ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8, હિલિયમ પછી 2s2, 2p4. કેટલા ખાના 2pમાં? 3 ખાના. x, y and z. પહેલો, બીજો એન્ડ ત્રીજો, પણ ચોથો ઇલેક્ટ્રોન અહીં આવશે. હવે ઓક્સિજનમાં આમાંથી બી એક ઇલેક્ટ્રોન કાઢવાનો છે, આમાંથી બી એક ઇલેક્ટ્રોન કાઢવાનો છે. ઓક્સિજનમાં જ બરાબર જુઓ કે આ જે ખાનું છે એમાં 2 ઇલેક્ટ્રોન છે. ઓક્સિજનમાં 2pxમાં 2 ઇલેક્ટ્રોન છે, જે બંને ઋણભારિત છે. તેથી તેમની વચ્ચે શું લાગશે? અપાકર્ષણ અનુભવે છે. માટે તેમાંના એક ઇલેક્ટ્રોનને દૂર કરવાનું સરળ, કારણ કે 2 લડી રહ્યા છે, બંને ઋણભારિત ઋણભારિત ઋણભાર ઋણભાર વચ્ચે તો હંમેશા શું થાય? અપાકર્ષણ. અને એવામાં આપણે એક ઇલેક્ટ્રોન લેવા જઈએ તો તરત જ તે આપી દેશે, બરાબર. એટલે ઓક્સિજનમાં 2pxમાં 2 ઇલેક્ટ્રોન છે, જેમની વચ્ચે ઓલરેડી અપાકર્ષણ લાગે છે, અસંતોષી છે, લડાઈ ઝઘડો કરતા રહે છે. એટલે એમાંથી એકને દૂર કરવાનું પ્રમાણમાં સરળ. સરળ એટલે આયનીકરણ એન્થાલ્પી ઓછી. ઓક્સિજનની વધારે હોવાને બદલે આયનીકરણ એન્થાલ્પી કેવી છે? ઓછી છે. તો આ થઈ વાત આવર્તમાં વલણ વિશેની. ઓકે.